સ્વાગત છે તમારું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની જે ઓનલાઈન સફર છે તેમાં લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે ડિસ્કસ કર્યું યુનિટ 10 ગ્રીન ચાર્ટર લેક્ચર નંબર 2 એમાં આપણે ગ્રીન હાઉસ ગેસીસ જે છે એમાં આપણી જે અસમર્થતા જે છે એના વિશે ચર્ચા કરી જે અર્થતંત્રના ચારે ચાર ક્ષેત્રો છે આસ્પેક્ટ છે બરાબર છે એની ડિપેન્ડન્સી એટલે કે એની આધારિતતા એના વિશે ચર્ચા કરી અને છેલ્લે આપણે એવા કન્ક્લુઝન પર પહોંચ્યા કે આપણે ગમે એટલું કરી લઈએ પરંતુ જો આપણે આપણા દેશમાં બધી જ એક્ટિવિટીને સ્ટોપ કરી દઈએ તો બીજા દેશોની ઇકોનોમિક એક્ટિવિટી બંધ થઈ શકવાની નથી અને એ તો કે કન્ટિન્યુ જ રહેશે. ત્યાર પછી તો કે આપણે એક એવી વસ્તુ ઉપર ચર્ચા કરી કે આપણને અમુક એવું લિસ્ટ આપવામાં આવ્યું એમાંથી આપણે બે પોઈન્ટ ચર્ચા કર્યા કે એમાં પેલા જે લિસ્ટ આપ્યું એમાં એમ કીધું કે અમુકમાં જે છે આઈડિયાઝ એવા છે જેમાં કોઈ કિંમત લાગતી નથી, અમુકમાં થોડું ઘણું પ્રયત્ન અને કિંમતની જરૂર છે પણ એ મધ્યમથી લાંબા ગાળે ખૂબ જ ઉપયોગી થવાના છે. એમાં પહેલો પોઈન્ટ જોયો કે ભાઈ સોલાર હીટર, સોલાર રૂફટોપ અને સોલાર લેન્ટર્ન્સ દરેક ઘરમાં ફિટ કરેલા હોવા જોઈએ. બીજું તો કે આ બધાના ઉપયોગમાં આ બધાનું જે એક અવેરનેસ કેમ્પેન જો ચાલુ કરવામાં આવે તેમાં એનજીઓસ જે છે એ સૌથી વધારે ભાગ ભજવી શકે એમ છે. હવે જોઈએ થર્ડ પોઈન્ટ કે પ્રિન્ટ આઉટ should be taken from the printer only when it is absolutely inevitable. Print out એટલે શું તો કે પ્રિન્ટર માંથી જ્યારે આપણે કોઈ પણ કાગળ પ્રિન્ટ કરીએ છીએ should be taken from the printer કે ત્યારે જ પ્રિન્ટર માંથી પ્રિન્ટ કાઢવી જોઈએ only when ફક્ત ત્યારે it is absolutely એટલે કે એકદમ inevitable એટલે શું તો કે જોઈ લઈએ આપણે બરાબર. ઇનએવિટેબલ એટલે કે ખૂબ જ જરૂરિયાત હોય કે જરૂરિયાતમંદ હોવું અથવા જરૂરિયાત નકારી ન શકાય તેમ હોય. કે પ્રિન્ટ આઉટ જે છે પ્રિન્ટરમાંથી ત્યારે જ કાઢવી જ્યારે એકદમ એની ઇમરજન્સી હોય કે એની જરૂરિયાતને જે છે આપણે તો કે નકારી ન શકાય તેમ હોય. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ કે પ્રિન્ટ આઉટ આપણે કાઢીએ છીએ બરાબર છે પ્રિન્ટરમાંથી તો એની પહેલા કમ્પ્લીટ એડિટિંગ તો કે થઈ જવું જોઈએ. બિફોર હેન્ડ એટલે કે પ્રિન્ટ કાઢીએ એની પહેલા સંપૂર્ણ એડિટિંગ થઈ જવું જોઈએ. એન્ડ ધેન ઓન્લી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝ એટલે કે અમલ કરવો જોઈએ. એક વખત તમે લેપટોપની સ્ક્રીન કે કોમ્પ્યુટરની સ્ક્રીન કે મોબાઈલની સ્ક્રીન ઉપર પ્રિન્ટિંગ કામ કરો છો, પ્રિન્ટિંગ એટલે કે ટાઈપિંગ વર્ક કરો છો, પછી તમને ઠીક મારું ટાઈપિંગ વર્ક પૂરું થઈ ગયું તો એક વખત એમાં નજર ફેરવી લ્યો કે મેં એડિટિંગ કે બાકી નથી ને, મારે કોઈ સુધારા વગર કોઈ સ્પેલિંગની ભૂલ નથી ને, કોઈ જગ્યાએ હું વસ્તુ લખવાનું ભૂલી તો નથી ગયો ને. આ બધી જ વસ્તુ પ્રિન્ટ ઓપ્શનને એક્ઝિક્યુટ કરીએ, કંટ્રોલ પી દબાવીએ અને એન્ટર મારીએ એની પહેલા બધી વસ્તુ થઈ જવી જોઈએ. શું કામ? અને રીડિંગ વર્ક કુડ બી પરફોર્મ્ડ ઓન પીસી, મોનિટર ઓર લેપટોપ. હવે એક આપણે માનસિકતા છે કે વાંચવાનું તો કે પુસ્તકમાંથી જ હોય પણ અત્યારે જમાનો બદલાય છે. રીડિંગ વર્ક એટલે કે જેને વાંચવાનો શોખ છે, પછી સ્ટુડન્ટ હોય, કોઈ પ્રોફેશનલ હોય કે વૃદ્ધ વ્યક્તિ હોય, તો એ જે છે હવે રીડિંગ વર્ક ક્યાં પોસિબલ છે તો કે મોનિટર અથવા લેપટોપ અથવા પીસી. તમે કોમ્પ્યુટરની સ્ક્રીન પર ઈ બુક્સ ઓપન કરીને પણ વાંચી શકો છો, પછી મોનિટર હોય કે લેપટોપ હોય કે તમારો મોબાઈલ હોય, સ્માર્ટફોન હોય, એમાં પણ આપણે ઘણી બધી વસ્તુ સાહિત્યનું વાંચન કરતા હોઈએ છીએ. તો હવે જરૂરી નથી કે ભાઈ વાંચવા માટે પુસ્તક અવેલેબલ હોવું જોઈએ જ, આ ક્યાંય પણ થઈ શકે તેમ છે. This would usually cut down paper consumption and save numerous trees. કે જો આ આદત કેળવવામાં આવે, કઈ આદત તો કે પહેલી તો કે પ્રિન્ટ આઉટ જ્યારે ખૂબ જ જરૂરિયાત હોય ત્યારે જ કાઢવું. બીજું પ્રિન્ટ આપીએ એની પહેલા કમ્પ્લીટ એડિટિંગ થઈ જવું જોઈએ. અને રીડિંગ વર્ક જે છે એટલે કે જે વાંચવાનું તમને શોખ હોય તો પીસી, મોનિટર કે લેપટોપ કે મોબાઈલની સ્ક્રીન પર પણ વાંચવાનું કામકાજ પૂર્ણ થઈ શકે છે. હવે આ જો આદત કેળવાય તો આનાથી જે છે તો કે યુઝલી કટ ડાઉન પેપર કન્ઝમ્પશન, આનાથી બુક છાપવા માટે જે પેપરની જરૂરિયાત છે તો પેપરનો જે કન્ઝમ્પશન એટલે કે વપરાશ
કાગળનો જે ઉપયોગ છે, કાગળનો જે વપરાશ છે એમાં હ્યુજલી કટ ડાઉન થશે. કટ ડાઉન એટલે કે એકદમ ભારે ઘટાડો નોંધાશે. એન્ડ સેવ ન્યુમરસ ટ્રીઝ. ન્યુમરસ ટ્રીઝ એટલે કે અસંખ્ય વૃક્ષોને બચાવશે. સ્વાભાવિક છે, આપણને ખબર જ છે કે કાગળ જે છે તો કે વૃક્ષના માવામાંથી બનતો હોય છે. તો આપણે પેપર, કાગળનું જ ઉત્પાદન ઓછું કરી નાખીએ, બરાબર છે, તો વૃક્ષોને એટલા ઓછા કાપવાના થશે. તો વૃક્ષો એટલા ઓછા કપાશે તો પૃથ્વીનું જે હૃદય છે, જે ફેફસા છે કે જે ઓક્સિજન ને છૂટો કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ને પોતાની અંદર લે છે, એ તો કે સ્વસ્થ અને એમનેમ રહેશે. તો ખાલી એક આદત છૂટી કરવાથી ઘણા બધા વૃક્ષોનું જીવન આપણે તો બચાવી શકીએ છીએ. પછી નંબર 4 છે it is often seen that, એવું હંમેશા જોવામાં આવ્યું છે કે pamphlets are printed in large numbers. pamphlets એટલે કે જાહેરાત પત્ર are printed in large numbers, કે ને large numbers મોટી સંખ્યામાં છાપવામાં આવતા હોય છે. and indiscriminately એટલે શું, તો કે જોઈ લઈએ શબ્દ. ઇનડિસ્ક્રિમિનેટલી એટલે કે આડેધડ રીતે અથવા મન ફાવે તે રીતે, ઇનડિસ્ક્રિમિનેટેડલી distributed to all and sundry without any regard to their relevance to the recipients. કે આ જે પેમ્પલેટ્સ છે એને કોઈ 1 2 3 4 5 10 100 200 એમ નો છપે, 1000 1500 5000 10000 એવી સંખ્યામાં પેમ્પલેટ છાપવામાં આવતા હોય છે. અને પછી આ પેમ્પલેટ ને જે છે, પેમ્પલેટ એટલે શું, તો કે તમે આગળ બીએ જે છે એટલે કે ઓસી તમે જે ભણો છો એમાં માર્કેટિંગ આવશે. અને માર્કેટિંગનો એક રસ્તો છે, એક ઉપાય છે પેમ્પલેટ્સ, પ્રિન્ટ માર્કેટિંગ, બરાબર છે. પ્રિન્ટ માર્કેટિંગમાં શું હોય કે ભાઈ માની લો કે કોઈ પણ મેન્યુફેક્ચરર છે, ઉત્પાદક છે, એને ટીવીમાં એડવર્ટાઇઝ આપવી નથી પોસાય એમ, તો ઈ શું કરશે, ઈ પેમ્પલેટ છપાવશે પોતાની જાહેરાત માટે. તો આ પેમ્પલેટ જે છે બહુ મોટી સંખ્યામાં છપાવશે. તો પેમ્પલેટ્સમાં શું હોય તો કે વસ્તુનું કે સેવાઓનું વિવરણ હોય. હવે ઈ દરેકને પેમ્પલેટ આપશે. હવે પછી સામેવાળો જે પેમ્પલેટ લે છે એને તમારી વસ્તુ કે સેવા સાથે નિસ્બત છે કે નથી એ જોયા વગર પેમ્પલેટ દરેકને બાંટવામાં આવશે. ઈ તો કા પોઈન્ટમાં કહે છે. ફરીથી જોઈએ કે large numbers and indiscriminately distributed એટલે કે વહેંચવામાં આવવું to all and sundry. all એટલે કે બધાને અને sundry એટલે કે જે સાવ નકામા છે એને without any regard એટલે કે મતલબ, કોઈ પણ મતલબ વગર to their relevance to the recipients. relevance એટલે કે બાબત. હવે તમે પેમ્પલેટમાં જે બાબત છાપેલી છે એ સામે પેમ્પલેટ મેળવનારને એની સાથે કોઈ સંગતતા છે કે એની સંગતતા નથી, એ કોઈ પણ વસ્તુ ચેક કર્યા વગર જે છે પેમ્પલેટ આડેધડ બાંટી દેવામાં આવે છે. એક એક્ઝામ્પલ, કોઈ એક વિસ્તારમાં, બરાબર છે, નવી વાળંદની દુકાન ખુલે કે નવું બ્યુટી પાર્લર ખુલે છે, બરાબર, એટલે એના પેમ્પલેટ ઘરે ઘરે ફરી જાય. સ્વાભાવિક છે, જાહેરાત કરવાનો શોખ બધાને હોય. પણ હવે જે ઘરમાં જે પુરુષને માથે વાળ જ નથી, ટાલ છે, એને તમે ગમે એવો હારામાં હારા વાળંદની દુકાનની ઓફર આપો કે મફતમાં વાળ કાપી દો, એને તમારા પેમ્પલેટની જાહેરાત સાથે શું સંબંધ, બરાબર છે, એનો કોઈ સંબંધ છે નહીં. વાત કરું તો એક ઘર કે જ્યાં બધા જ એજેડ રહે છે, એજેડ એટલે કે ઉંમરવાળા વ્યક્તિઓ રહે છે. હવે ત્યાં તમે કોઈ પણ સ્કૂલનું કે ક્લાસીસનું પેમ્પલેટ આપી આવો છો કે અમે તમારા વિસ્તારમાં બહુ ઇન્ટરનેશનલ ક્વોલિટી સાથે અમે સ્કૂલ શરૂ કરી છે, પણ એ ઘરમાં ઓલરેડી રહેતા બધા જ વ્યક્તિઓ 40 વર્ષથી ઉપરના છે, તો એને તમારી સ્કૂલના ઓપનિંગ સાથે શું મતલબ, કોઈ મતલબ કોઈ નહીં. એક વૃદ્ધ દાદા છે કે બરાબર છે કે ના ઈ મંદિરના ઓટલે બેઠા છે, બરાબર, અને ત્યાંથી તમારો એક માણસ કે જે પેમ્પલેટ વેચવા માટે નીકળી બધાને પેમ્પલેટ દેતો જાય છે. ભાઈ દાદાને દાંતમાં ચોખ્ઠું પહેરેલું છે, દાંત છે જ નહીં, અને એમાં તમે લખો છો કે દાંત સાફ કરી દેશું, દાંતને જે છે રોગ હોય, પેઢાના રોગ હોય, તમે એને મટાડી દેશું, પણ દાદાને ઓલરેડી દાંત જ નથી, તો હવે એને તમારું પેમ્પલેટ શું કામનું, એ કોઈ જ કામનું છે નહીં, બરાબર છે. તો આ રીતે જાહેરાત કરતા રહે છે કે તો આડેધડ રીતે પેમ્પલેટ વેચવામાં આવે છે. હવે સામેવાળાને પેમ્પલેટ જે લે છે એની સાથે મતલબ છે
કે નથી એનું ચેક કર્યા વગર પેમ્પલેટ પહોંચાડી દઈએ. એટલે સ્વાભાવિક છે કોઈ પણ પુરુષ હોય અને તમે સાડીના શોરૂમનું પેમ્પલેટ પકડાઈ આવો એને શું મતલબ? કોઈ મતલબ કોઈ નથી, બરાબર છે. એમ જ કોઈ સ્ત્રી હોય, બરાબર છે, એને બાર્બર શોપનું પેમ્પલેટ પકડાવતા હો, જ્યાં ફેન્સી હેર કટિંગ હોય, બિયર્ડ સેટિંગ હોય, મસ્ટાર્ડ સેટિંગ હોય, એટલે કે દાઢી મૂછનું સેટિંગ હોય, એને કોઈ મતલબ નથી, પણ છતાંય પેમ્પલેટ તો કે પાટી લેવાના, બરાબર છે. એ તો આ પોઈન્ટમાં કહેવામાં આવ્યું છે. લેટર ઓન ધીસ, પછી ધીસ ટ્રેશ પેપર્સ એટલે કે કચરાના જે પેપર છે, જે રદ્દી પેપર્સ છે, તે લાઈ ડિસ્કાર્ડેડ ઓન સ્ટ્રીટ્સ, ઈ શેરીમાં પડેલા જોવા મળે છે. લિવિંગ એન એનોરમસ બર્ડન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ, અને પર્યાવરણ પર એક મોટું બધું ભારણ રૂપ બને છે. એટલે હવે સ્વાભાવિક છે કે મારા ઘરે હોય, તમારા ઘરે હોય, આવો પેમ્પલેટ દર ઉનાળાના વેકેશનમાં જે છે કે બપોર વચ્ચે સૂતા હોય કે ગમે તે XYZ ડેલીમાં નાખતા જાય, બરાબર છે, ગેટમાં એન્ટર કરતા જાય, તો ગાડી બહાર પડી હોય ગાડીમાં હેન્ડલમાં રાખતા જાય. પછી તો કે મારે તમારાનો ઉપયોગ નથી, તો આપણે બધા શું કરશું? કાં તો કચરા ટોપલી નાખશું, અથવા નાના બાળક હશે તે શેરીમાં તો કે રમશે. હવે આ જે પેપર્સ છે એ છેલ્લે એને કોહવાય ને ભળવાનું તો પર્યાવરણમાં જ, તો બધા પેપર પર્યાવરણ પર એક પ્રકારનું બોજો ઉત્પન્ન કરશે. અને કાર્બન ફૂટપ્રિન્ટ પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ શુડ બી રેગ્યુલેટેડ. એન પછીના પોઈન્ટમાં કીધું છે કે પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ શુડ બી રેગ્યુલેટેડ. એટલે કે એની પર કાયદો ઘડાવવો જોઈએ, એની પર નિયંત્રણ આવવું જોઈએ, કે કોઈ પણ વ્યક્તિ આડેધડ રીતે પેમ્પલેટ છાપી નાખે એવું થવું જોઈએ નહીં. એની પર એક વ્યવસ્થિત કાયદો આવવો જોઈએ. એન્ડ disseminated to concerned individuals only. disseminated એટલે કે વહેંચવા જોઈએ to concerned individuals only, કે જેને લાગુ પડે છે એવી જ વ્યક્તિને જે છે એ તો કે પેમ્પલેટ વહેંચવા જોઈએ, એવો કાયદો લાગુ પડવો જોઈએ, એવો કાયદો સરકાર દ્વારા ઘડાવવો જોઈએ. તો જ જે છે પેમ્પલેટ્સનું જે આડેધડ રીતે વેચાણ થાય છે એ તો કે બંધ થઈ શકે. નકર સવારના પેપરમાં આપણે ન્યૂઝપેપર ખોલ્યું તો 3-4 પેમ્પલેટ નીચે પડ્યા હોય, બરાબર છે, તો આડેધડ રીતે વેચાણ થાય છે. એના કરતા કાયદો આવે તો જે તે જાહેરાત કરતા છે, બરાબર છે, એ સર્વે કરે, પણ આ વિસ્તાર છે એમાં હું સ્કૂલ ખોલું છું 1 થી 12 ની, તો કેટલા વિદ્યાર્થીઓ છે એના ઘર આઈડેન્ટિફાઈ કરું, એટલાની જ ઘરે મારું પેમ્પલેટ પહોંચવું જોઈએ. તો એક મને કોસ્ટમાં જે છે ફાયદો થશે કે મારે એટલા પેમ્પલેટ રસ્તામાં કચરામાં નહીં જાય. બીજું, વધારાના પેમ્પલેટ જો મારે બચશે તો હું બીજા કોઈ એરિયામાં મારે માર્કેટિંગ કરવું હોય તો હું ત્યાં પણ કરી શકું છું. તો આ રીતે કહે છે કે પેમ્પલેટ આડેધડ રીતે જે વેચવામાં આવે છે એની પર કાયદો લાવવો જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે પ્રેઝન્ટ એર કન્ડિશનર્સ કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. આ અત્યારનો પોઈન્ટ છે નહીં. પ્રેઝન્ટ એર કન્ડિશનર એટલે કે વર્તમાનના જે એસી જે છે, બરાબર છે, એ ખૂબ જ વધારે પ્રમાણમાં કાર્બન ફૂટપ્રિન્ટનું વહન કરે છે. કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કે એમાંથી જે હવા જે છે ફિલ્ટર કરતા હશે જે બી કઈ છે, બરાબર છે, એમાંથી તો કે ઘણા બધા કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કે જે ગ્રીન હાઉસ ગેસીસ છે એમાં વધારે ભારે માત્રામાં જોવા મળે છે. ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનર, કન્વેન્શનલ એટલે કે પરંપરાગત, ઇન્સ્ટેડ ઓફ એટલે કે ના બદલે, બાકી પરંપરાગત એર કન્ડિશનર્સ છે એના બદલે લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર શુડ બી યુઝડ. કે અત્યારના જે લેટેસ્ટ છે એટલે કે જે પ્રવર્તમાન છે એર કન્ડિશનર કે જે પાવર સેવિંગ ટેકનોલોજી વાળા છે, આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 50%. આનાથી 50% જેવી ઇલેક્ટ્રિસિટી તો કે બચી જશે. આપણને બધાને ખબર છે કે અત્યારે આપણે જે છે એર કન્ડિશનરનો જે પણ કઈ ઉપયોગ કરીએ છીએ બધા લેટેસ્ટ છે, કે ભાઈ એમાં એક વખત સેટ કરી દેવામાં આવે કે ભાઈ 20 નું ટેમ્પરેચર, બરાબર છે, તો એસી ત્યાં સુધી જ કામ કરશે જ્યાં સુધી 20 ડિગ્રીનું જે છે કે 20 સેલ્સિયસ નું જે બી કઈ તાપમાન આપણે સેટ કરેલું છે 20 પોઈન્ટ નું એટલું ટેમ્પરેચર થઈ જશે એટલે એસી નું જે છે તો કામકાજ બંધ થઈ જશે, ફક્ત ફેન ચાલુ રહેશે. વળી 20 ની નીચે કે ઉપર તાપમાન જશે એટલે ફરી પાછું તો કે એસી ચાલુ થશે. એટલે કે સેન્સર વાળા અત્યારે એસી માર્કેટમાં ઓલરેડી અવેલેબલ છે. તો આવા એસી નો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને 50% જેટલી વીજળીનો બચત થઈ શકે. નેક્સ્ટ છે ડોન્ટ લીવ એપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ. એપ્લાયન્સીસ એટલે કે ઉપકરણો, કે કોઈ પણ ઉપકરણો જે છે એને સ્ટેન્ડ બાય મોડ ઉપર રાખવા નહીં. યુઝ ધ ઓન ઓફ ફંક્શન ઇન ધ મશીન ઇટસેલ્ફ. ઓન ઓફ એટલે કે કોઈ પણ એપ્લાયન્સીસ તમે લ્યો, પછી ટીવી હોય, વોશિંગ મશીન હોય, ફ્રીજ હોય, કોઈ પણ હોય, બરાબર છે,
એમાં ઓન અને ઓફ નું બટન ઓલરેડી આપેલું જ હોય છે. તો જ્યારે તમારે કોઈ પણ અપ્લાયન્સીસ હોય, કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય, એનો તમારો ઉપયોગ ન હોય તો એને સ્ટેન્ડ બાય મોડ ઉપર રાખવા નહીં. આપણને ખબર છે ઘણા લોકોને તો એવી ટેવ હોય છે કે આપણે ઘરે ગયા હોય, ટીવી જોતા હોય, આપણે જઈએ એટલે ફટકાતા સ્ટેન્ડ બાય મોડ ઉપર ટીવી રાખી દઈએ, પણ આખી સ્ટેન્ડ બાય મોડ ઉપર જ હોય. પણ એના બદલે સીધું ટીવી જે છે એ ટીવીમાં પણ ઓન ઓફ ની સ્વિચ હોય છે, એ દબવી અને ટીવી કે કોઈ પણ કોમ્પ્યુટર કે લેપટોપ કે કોઈ પણ વસ્તુને જે છે તો કે બંધ કરી શકાય છે. સ્ટેન્ડ બાય મોડ પર રાખવાથી શું થાય તો કે વીજળીનો ઉપયોગ વધારે થાય છે. નેક્સ્ટ છે people should be encouraged to use battery driven scooters which involve zero emission. બરાબર છે કે લોકોને જે છે ઉત્સાહિત કરવા જોઈએ. શેના માટે તો કે જે બેટરી ડ્રીવન સ્કૂટર્સ છે એટલે એવા વાહનો કે જે બેટરી વડે ચાલે છે એનો ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ કે જેનાથી કાર્બનનું એમિશન જે છે તો કે ઝીરો થાય છે. Technological advancements are needed for sure to augment. કે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જે છે, હવે જે બેટરી ડ્રીવન સ્કૂટર્સ છે એમાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ઓગમેન્ટ એટલે કે એનલાર્જ બાય એડિંગ ટુ એટલે કે એમાં વધારો કરવાની જરૂર છે. હવે સ્વાભાવિક છે કે અત્યારે કોઈ પણ એક બેટરી ડ્રીવન સ્કૂટર છે, બરાબર છે, આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ ABC નામનું જે બેટરી ડ્રીવન સ્કૂટર છે, બરાબર છે, હવે એની પ્રેઝન્ટ રન કેપેસિટી જે છે એ તો કે 25 કિલોમીટર પર આર ની છે કે એને મહત્તમ તમે સ્પીડે ચલાવો તો 1 કલાકના 25 કિલોમીટર જેટલું ઈ તો કે અત્યારે ચાલતું હોય છે. તો આમાં ટેકનોલોજીકલ સુધારા કરી અને જેમ બને એમ જે બેટરીનું પરફોર્મન્સ છે એ એટલે કે આના પણ માઇલેજ વધે અને સાથે એક વખત બેટરી ફૂલ ચાર્જ કરી, બરાબર છે, ત્યાર પછી તમે એને 30 કિલોમીટર સુધી ચલાવી શકો એમ છો, સક્ષમ છો. તો સ્વાભાવિક છે આજનો આ જે ફાસ્ટ યુગ છે, આજનો જે ઝડપી જમાનો છે, એમાં એક વખત ચાર્જ કરેલી ખાલી 30 કિલોમીટર ચાલે એટલે એ વાહન કોઈ પણ કામનું રહેતો નથી. કારણ તો કે ભાઈ હું જે જગ્યાએ રહું છું અને મારું જે કામ છે એ 10 કિલોમીટરનું અંતર છે, તો હું ઘરેથી નીકળીશ 10 કિલોમીટર, પછી સાંજે ત્યાંથી આવીશ એટલે પાછું 10 કિલોમીટર, 20 કિલોમીટર તો ઓલરેડી થઈ ગયું. પણ મારી જોબ એવી છે કે મારે સતત માર્કેટમાં જે છે તો કે રખડવાનું હોય છે, ફરવાનું હોય છે. તો હવે હું આ કેપેસિટી ચાલુ કે મને એક વખત બેટરી ચાર્જ કરી મેં મારા સ્કૂટરની તો મને 30 કિલોમીટરની જે છે એવરેજ આપે, કે 30 કિલોમીટરનું જ માઇલેજ આપે, કે 30 કિલોમીટર ચાલી એટલે બેટરી તો કે પૂરી થાય. પછી મારા રસ્તામાં ગમે ત્યાં કે ચલાવીને દોરીને લાવવું પડે, એના કરતા આમાં ટેકનોલોજીકલ સુધારા થવા જોઈએ અને આની જે કેપેસિટી છે એ તો કે વધવી જોઈએ. એવું તો આપણે નેક્સ્ટ પોઈન્ટમાં કીધું છે, એટલે કે આ જ પોઈન્ટમાં આગળ કીધું છે. This present single run which is around 70 km at present. અત્યારે આપણે 30 કિલોમીટર લીધું હતું, પણ આપણે એમ કીધું છે કે ભાઈ 70 કિલોમીટર જેની અત્યારે પ્રેઝન્ટ રન કેપેસિટી છે, એટલે એક વખત બેટરી ચાર્જ થાય એટલે એ વાહન જે છે 70 કિલોમીટર સુધી ચાલી શકવા માટે સક્ષમ છે. તો such vehicle should be given government subsidy. તો આવા વ્હીકલ જે છે, બરાબર છે, એમાં સબસિડી આપવી જોઈએ ગવર્નમેન્ટ દ્વારા. શું કામ? મને because the carbon footprint is negligible. negligible એટલે કે સાવ એકદમ ઓછી, શું કીધું, ઇન્સિગ્નિફિકન્ટ અથવા સ્મોલ. ઇન્સિગ્નિફિકન્ટ એટલે કે ન ગણ્ય, કે સાવ ગણી ન શકાય એવું, અને સ્મોલ એટલે કે સાવ નાની માત્રામાં, ઓછી માત્રામાં. કારણ કે તમે બેટરી વાળું સ્કૂટર લઈને જાઓ છો તો કોઈ પણ પોલીસ અધિકારી કે કોઈ પણ અધિકારી જે છે એ તમારી પાસેથી પીયુસી ની માંગણી કરી શકવાનો નથી. પીયુસી નું ફૂલ ફોર્મ છે પોલ્યુશન અંડર કંટ્રોલ. કારણ કે બેટરી ડ્રીવન સ્કૂટર છે તેમાંથી કોઈ પણ પ્રકારનો જે સ્મોક જે છે એટલે કે ધુમાડો જે છે એ સર્જન થવાનો નથી, એમાંથી કોઈ પણ પ્રકારના ગેસનું ઉત્સર્જન થશે નહીં. તો આવા જે વાહનો છે એની પર ગવર્નમેન્ટે સબસિડી આપવી જોઈએ કે જેથી કરીને લોકો જે છે આવા વાહનો ઉપયોગ કરે અને પર્યાવરણને તો કે બચાવી શકાય. નેક્સ્ટ પોઈન્ટ છે we should reorient એટલે કે change the focus એટલે કે કેન્દ્રિત કરવું ધ્યાન, ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવું. we should reorient our electricity consumption habits both at home and at the office. હવે આપણી જે ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન કરવાની જે હેબિટ છે, જે આદત છે, એને ફરીથી એની પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
બે જગ્યાએ, ઘરે અને ઓફિસે, અને તમારા કેસમાં સ્કૂલે. શું કામ? અને તો કે ફોર ઇન્સ્ટન્સ, ઇન્સ્ટન્સ એટલે કે ઉદાહરણ તરીકે, we should switch off fan, cooler or AC whenever not required or not in use. પંખો, કુલર કે એસી આપણે સ્વિચ ઓફ કરી દેવું જોઈએ જ્યારે પણ ઉપયોગમાં ન હોય ત્યારે. એટલે કે એનો ઉપયોગ ન હોય, ક્લાસમાં કોઈ ન હોય, તો આપણે છેલ્લે વધતા હોય તો આપણે એસી જોઈ લેવાનું કે ચાલુ છે કે બંધ. જો ચાલુ હોય તો બંધ કરી દેવાનું. જો કુલર હોય તો કુલર બંધ કરી દેવાનું. પંખો ચાલુ હોય તો પંખો બંધ કરી દેવાનો. શું કામ? તો જનરલી પીપલ આર કેરલેસ એટ ઓફિસીસ, કે મોટા ભાગે લોકો છે ને ઓફિસીસ, તમારા કેસમાં સ્કૂલ, કે છે ને કેરલેસ હોય. કેરલેસ એટલે કે બેદરકાર હોય કે ભાઈ કાંઈ વાંધો નહીં, હવે ભલે ચાલુ રહ્યું, આપણે રિસેસમાં જ પાછા આવશું, ક્લાસ ઠંડો થઈ જાય, એકદમ મજા આવશે ઉનાળામાં, બરાબર ને? એવું કરવાનું નથી. મોટા ભાગના લોકો જે છે ઓફિસમાં તો કે બેદરકાર હોય છે. બેદરકાર એટલે મારે ક્યાં બિલ ભરવાનું છે, ભલે ચાલુ રહ્યું, બરાબર છે? એવું વર્તન કરી લેવાય નહીં. નેક્સ્ટ કે છે lights can be seen on even at unwarranted places or hours. unwarranted એટલે કે નકામી, બરાબર છે? કે જ્યારે જરૂર ન હોય તેવી, કે તમે દિવસમાં પણ કોઈ ઓફિસ કે કોઈ જગ્યાએની મુલાકાત લ્યો તો તમને ત્યાં પણ લાઇટ્સ જે છે ચાલુ જોવા મળશે. એનું શું કામ? કારણ, બરાબર છે? તો કે એક પ્રકારનો શો ઓફ, બરાબર છે? કે ભાઈ અમને ઇલેક્ટ્રિસિટી બિલ ભરવું પોસાય એમ છે. તો કે તમને લાઇટ્સ જે છે એ કોઈ પણ જગ્યાએ દિવસમાં પણ અનવોરન્ટેડ આર એન્ડ પ્લેસ, કે અમુક જગ્યાએ કે જ્યાં લાઇટની જરૂર છે જ નહીં એવી કલાક અને એવા સમયે, એવા સ્થળે તમને લાઇટ્સ ચાલુ જોવા મળશે. હાઉસીસ એન્ડ ઓફિસીસ should be constructed to receive natural sunlight. હાઉસીસ એન્ડ ઓફિસીસ, આપણું ઘર અને આપણું ઓફિસ એ રીતે બાંધકામ કરવું જોઈએ કે જેનાથી કુદરતી સૂર્યપ્રકાશ ઘરમાં આવે. આનાથી મને એક એન્શિયન્ટ જે સાયન્સ છે એની પર તો કે ચર્ચા કરવાની ઈચ્છા થાય છે. એન્શિયન્ટ સાયન્સ એટલે તો કે આપણે જોઈએ કે કઈ રીતે જે છે એમાં તો કે આપણા પૂર્વજોએ આનું જ્ઞાન આપણને ઓલરેડી પહેલેથી જ આપી દીધું છે, બરાબર? હવે તમે બધે જોયું હશે કે જનરલી આ રીતે હોય, નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. અહીં વચમાં બિંદુ હોય, આ રીતે ચાર એરા હોય, બરાબર છે? આ ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા, આ પૂર્વ દિશાના પશ્ચિમ દિશા. તો હવે આપણું ઘર અને ઓફિસીસ એ રીતે બનાવવું જોઈએ કે જેથી કુદરતી સૂર્યપ્રકાશ જે છે તો કે મારા ઘરમાં આવે, બરાબર છે? ઓબ્વિએટિંગ યુઝ ઓફ લેમ્પ્સ ઇન ડે ટાઈમ. ઓબ્વિએટિંગ એટલે કે અવોઇડિંગ, અને દિવસ દરમિયાન મારે ઘરમાં લાઇટ કે. હવે આપણા પૂર્વજોએ શું કહી ગયા? ઘણા બધાના મમ્મી પપ્પાના મોઢે તમે સાંભળેલું હશે કે ભાઈ મકાન જે છે, બરાબર છે, એ ઉગમણા કે આથમણા બારનું લેવાય. ઉગમણું અને આથમણું એટલે શું? આથમણું બાર એટલે તો કે આ બાજુનું મકાન કે જેનું આ ગેટ જે છે, બરાબર, એ ઈસ્ટ દિશામાં પડતું હોય, એટલે કે સામેની બાજુ હોય, અને આ જે છે તો કે આમ વિરુદ્ધમાં હોય. ઉગમણા બારનું મકાન એટલે કે જે બાજુ સૂર્ય ઉગતો હોય, બરાબર છે, એ દિશામાં તમારા મકાનની ડેલી પડતી હોય એને ઉગમણા બારનું મકાન કહેવાય. અને જે દિશામાં સૂર્ય જે છે એ તો કે આથમતો હોય અને એ દિશામાં તમારા મકાનનું મોઢું હોય કે ડેલી હોય એને આથમણા બારનું મકાન કહેવાય. એમાં પૂર્વજોએ એમ કીધું છે કે આથમણા બારનું મકાન જે છે તો કે સૌથી શ્રેષ્ઠ છે. શું કામ? તો હું તમને સમજાવું કે આ જે વેસ્ટ જે છે અહીંયા સૂર્ય આથમે છે, બરાબર છે? તો મારું મકાન જે છે અહીંયા હોવું જોઈએ, એની ડેલી જે છે તો કે આમ હોવી જોઈએ. શું કામ? તો કે અહીંથી જ્યારે એક પ્રેક્ટિકલ વસ્તુ કરીએ, આ મકાન છે, બરાબર છે? હવે આ બાજુ ઈસ્ટ છે, આ બાજુ વેસ્ટ છે. આથમણા બાજુ એટલે કે વેસ્ટ, પશ્ચિમમાં સૂર્ય આથમે છે, તો ડેલી મારી જે છે કઈ બાજુ હોવી જોઈએ? આ બાજુ હોવી જોઈએ, બરાબર? સૂર્ય અહીંથી ઉગે છે, તો અહીંથી સૂર્ય ઉગે છે, બરાબર છે? તો મારા ઘરનો જે પાછળનો ભાગ છે, બરાબર, તેમાં લાઈટ આવશે, બરાબર છે? ઘરની જે પાછળનો ભાગ છે એમાં સૂર્યપ્રકાશ એન્ટર થશે. ઓકે, સૂર્ય જ્યારે વચ્ચોવચ્ચ પહોંચશે ત્યારે ઘરનો જે ઉપરનો ભાગ છે ત્યાં સૂર્યપ્રકાશ પહોંચશે, ડન છે. હવે જ્યારે સૂર્ય આથમશે ત્યારે ઘરનો જે મેઇન ભાગ છે એટલે કે ડેલીનો ભાગ છે ત્યાંથી સૂર્યપ્રકાશ અંદર આવશે. તો
તો ઇટ મીન્સ કે મારે દિવસ દરમિયાન મારા ઘરમાં જે છે લાઇટનો કે લેમ્પનો ઉપયોગ કરવાનો થતો નથી. સેમ વસ્તુ આ બાજુ ઉગમણા બાજુનું મકાન છે, એમાં કે ભાઈ એમાં આપણે ધારી લઈએ કે ભાઈ આ એક મકાન છે, આ ઈસ્ટ આ વેસ્ટ, બરાબર, એનું મોઢું આ બાજુ છે. હવે સૂર્ય ઉગે છે તો ડાયરેક્ટ સનલાઇટ આવી, ઉપર જાય છે તો વચ્ચે અને આથમે છે ત્યારે પાછળની બાજુથી. તો તેને પણ દિવસ દરમિયાન ઓછામાં ઓછી લાઇટનો ઉપયોગ કરવો પડશે. હવે જો ઉત્તર કે દક્ષિણ દિશામાં ઘર હોય, બરાબર છે, માની લો કે તમારું ઘર અહીંયા છે તો સૂર્ય અહીંથી ઉગ્યો તો અહીંથી જે છે તમારા આ બાજુથી સૂર્યપ્રકાશ આવશે નહીં, ઉપર જશે તો જ આવશે. વળી આથમવા ટાઈમે અહીંયા આવી જાય તો ઘરમાં સૂર્યપ્રકાશ આવે નહીં, ઘરમાં અંધકારું જ રહેશે. અને એમ તો કે દક્ષિણ દિશા બાજુમાં મોઢું હોય તો એને ઊંધા બારનું મકાન કહેવાય, એટલે કે ઊંધું બારનું મકાન કહેવાય. કે એમાં એમ આપણે પૂર્વજો એમ કહીએ કે એમાં તરક્કી થાય નહીં. ઇટ મીન્સ કે જેમાં સૂર્યપ્રકાશ ન આવે, બરાબર છે. તો આજે વિજ્ઞાન છે આપણા પૂર્વજોએ આપણે વર્ષો પહેલા સમજાવી દીધું હતું, એટલે આપણને એમ કે ભાઈ મકાન ઉગમનું આથમના બારનું લેવાય. આપણે પાછળનું સાયન્સ નહોતી ખબર કે આવું શું કામ મને કહે છે. એની પાછળનું કારણ એ પહેલાના જમાનામાં કોઈ ઇલેક્ટ્રિસિટી નહોતી, લાઇટ નહોતી કે ભાઈ હાલો ભાઈ છેલ્લા રૂમમાં જવું છે તો આ સ્વિચ પાડી લાઇટ થઈ ગઈ, બરાબર. એટલે પૂર્વજો શું વિચારતા કે ભાઈ આ રીતના બે દિશામાં મકાન હોય તો સવારમાં ઠેઠ સંધ્યા થાય એટલે કે સૂર્ય આથમે ત્યાં સુધીમાં મહત્તમ સૂર્યપ્રકાશ ઘરમાં આવે, જેથી કરીને જે છે તો કે એક પ્રકારની વ્યવસ્થા અનુકૂળ થઈ શકે છે. તો આ હતું વિજ્ઞાન. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. કે ભાઈ એક પોઈન્ટ હતો કે જેમાં આપણું એન્શિયન્ટ સાયન્સ કઈ રીતે કામ કરે છે, આપણું જે દેશનું પ્રાચીન સંસ્કૃતિ છે એનો મુદ્દો આપણે વિસ્તારમાં ડિસ્કસ કર્યો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.